જય સ્વામિનારાયણ યુવાન મિત્રો, વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજ વાલા વાલા લક્ષ્મીનારાયણ દેવ અને એમની છત્ર સાહેમાં જ્યારે મહારાજ શ્રી બિરાજમાન હોય, લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમના સ્થાને આવશે ભાવિ આચાર્ય 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. મિત્રો, જીવનની અંદર ઘણી બધી ફળશ્રુતિઓ આપણને પ્રાપ્ત થઈ હોય, પરંતુ અમુક વિશેષતા પ્રાપ્ત ભગવાનના આશીર્વાદથી થતી હોય છે. તો એવા ભગવાન વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ કે જેમના સત્ર સાહેમાં આપણી બધી જ એક્ટિવિટી, જીવનની તમામ સંપૂર્ણતા આપણને જ્યારે આપણને પામતી હોય, ત્યારે ભક્તો આપણા જીવનની અંદર કંઈક ને કંઈક કડી જોડાય અને આપણે સત્સંગની અંદર અગ્રેસર થઈ અને સત્સંગની અંદર એક દિવ્યતા પ્રાપ્ત કરી શકીએ. કારણ કે જીવનની અંદર દિવ્યતા પ્રાપ્ત થાય ને ત્યારે આપણને આનંદ આવે સાસો, અને જ્યારે દિવ્યતા પ્રાપ્ત થાય ત્યારે ભગવાન ખુદ આપણી ભેગા ભળે. આ બધી સત્સંગ સંબંધી વાતો, સત્સંગ સંબંધી કલ્યાણકારી વાતો આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો કે આપણે આપણો આળસનો ત્યાગ કરી અને મહાપુરુષોના શબ્દોને આપણા જીવનની અંદર અક્ષરશ આપણે ઉતારવા જોઈએ. જીવનની અંદર અક્ષર જ્યારે શબ્દો ઉતરશે ત્યારે આપણું આળસ દૂર થશે, અને આપણું આળસ દૂર થાય પછી જ બધી એક્ટિવિટી આપણે પ્રાપ્ત કરી શકીએ. પછી એ સત્સંગની હોય કે આપણા પોતાના જીવન વિશેની, જેટલું આપણું આળસ દૂર થાય એટલો સત્સંગ જીવનમાં વધશે, અને સત્સંગ જીવનમાં વધશે એટલું આપણને ભગવાન તરફની મોક્ષની ગતિ આપણને પ્રાપ્ત થાય, અને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય ને સાહેબ, પછી કોઈ નહીં રોકી શકે. વાલા ભક્તો, આ 30 વર્ષોથી ધર્મકોળની શરણે અમે આનંદિત અને પ્રફુલ્લિત એક જ ધારો મહિમા સંતોના મુખે સાંભળીએ સાહેબ, તો પછી એ ધર્મકુળની દ્રષ્ટિ પડતા માત્ર આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે મહાપુરુષોની દ્રષ્ટિમાં આપણે જેટલા ઊંડા ઉતરશું, મહાપુરુષોની દ્રષ્ટિમાં આપણે જેટલા એક્ટિવેટ રહીશું, મહાપુરુષો આપણું સર્વસ્વ છે, મહાપુરુષો આપણને બધું જ આપશે, પૂર્ણતઃ આપશે. કારણ કે મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિ જ મોક્ષનું કલ્યાણ બનતી હોય છે, મોક્ષનું કારણ હોય છે. મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિમાં જ આપણો મોક્ષ રહેલો છે. મોક્ષને કલ્યાણ કરવું હોય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણે આવવું પડશે. વાલા ભક્તો, આ જીવનની જો કોઈ પૂર્ણતા હોય, આ જીવનની જો કોઈ દિવ્યતા હોય, આ જીવનની જો કોઈ ભવ્યતા હોય, તો એ મારા અને તમારા જીવનની અંદર સમજણની ભવ્યતા હોય છે. અને એની ભવ્યતા અને દિવ્યતા મને તમને કંઈક જીવનની અંદર પ્રસંગને વણવાનો મોકો આપતી હોય છે. તમને જીવનની અંદર કંઈક પ્રસંગ વણવાનો મોકો આપતી હોય છે. માટે સારા મહાપુરુષોના સંગમાં રહી, સારા સત્સંગના રંગમાં રહી અને રંગમાં રંગાઈ જવું.